આ પ્રકરણ છે ને ભાગવતનું સમજવા જેવું છે વાલા. રાજનીતિક દ્રષ્ટિએ પણ આ પ્રકરણ છે સમજવા જેવું છે કે રાજા હોય, જે સત્તામાં હોય, એને કેટલું સાવધાન રહેવું જોઈએ. અત્યારે સમય નથી આપણી પાસે આ શ્લોકો ઉપર વિસ્તારથી ચર્ચા કરવાનો, પણ આ 9 પ્રકારના અધર્મ જ્યાં છે, લોભો નૃતમ ચૌર્ય મનાર્ય મમહો જ્યેષ્ઠા ચ માયા કલહશ્ચ દંભ, આ 9 પ્રકારના અધર્મ જે રાજ્યની પ્રજામાં હોય એ રાજ્યનો ક્યારેય ઉત્કર્ષ થાય નહીં. એટલે જે રાજા હોય, જે સત્તામાં હોય, એણે કાળ કલિકાલ એનો નિગ્રહ કરવો જોઈએ. શાસ્ત્રોમાં વર્ણન છે રાજા કાલસ્ય કારણમ, કાળને આધીન થઈને વર્તે રાજા નહીં. કાળનું કારણ રાજા છે. જેવો રાજા એવો સમય આવે. હારો રાજા હોય તો હારો સમય આવે, ખરાબ રાજા હોય તો ખરાબ સમય આવે. રાજા કાલસ્ય કારણમ. બધે ઠેકાણે ભ્રષ્ટાચાર છે એટલે આપણે ત્યાં છે શું થાય ભાઈ? આમ કઈ લમણે હાથ દઈને બેઠો રહે એ રાજા નહીં. રાજા કાલસ્ય કારણ. રાજા પરીક્ષિતે કલિપુરુષનો નિગ્રહ કર્યો. તને મારતો નથી પણ તને દેશ નિકાલ કરું છું, મારા રાજ્યમાં ન જોઈએ તું. એટલે કલિયુગે કહ્યું, મહારાજ તમે ચક્રવર્તી સમ્રાટ છો, આખી પૃથ્વી ઉપર તમારું શાસન. દેશ નિકાલ તો ત્યારે થાય ને જ્યારે તમારા સિવાય બીજા કોઈનો દેશ હોય. બધાય ખંડિયા રાજા છે તમારા, એટલે હું ક્યાં જાઉં? હવે જુઓ મહારાજ, સતયુગ જાય એટલે ત્રેતા યુગ આવે, ત્રેતા યુગ જાય એટલે દ્વાપર યુગ આવે, દ્વાપર યુગ ગયો એટલે હવે કળિયુગ કે મારો વારો. હવે મારી ડ્યુટી ના આ કલાકો છે એટલે આવ્યો. આ મારો ડ્યુટીનો સમય છે, હવે મારો વારો એટલે હું આવ્યો. કે તો પછી હું તને કહું ત્યાં જ તારે રહેવાનું, બાકી એકદમ ફ્રીલી મૂવમેન્ટ કરી તો ખેર નથી તારી. નજર કેદ કરે ને જેમ, આટલામાં જ રહેવાનું. ભાઈ આ જિલ્લાની અંદર પ્રવેશ નહીં કરવાનો, એમ કોર્ટ ફેંસલો આપી દે ને, તડી પાર કરે એમ અમુક સ્થાન પૂરતું જ તારે મર્યાદિત રહેવાનું. ભલે મહારાજ 4 સ્થાન આપ્યા: દ્યુતમ પાનમ સ્ત્રિય સુના યત્રાધર્મશ્ચતુર્વિધ. આ 4 પ્રકારના અધર્મ જ્યાં હોય ત્યાં તારે રહેવું. કયા કયા? તો જુગાર, મદિરાપાન, પરસ્ત્રી સંગ અને હિંસા. આ 4 પ્રકારના અધર્મ જ્યાં ચાલતા હોય ત્યાં તારે રહે. ભલે મારા બાપુ એક વાત તમારી ગા, પણ આ 4 સ્થાન છે ને મારા માટે ઓછા પડશે. મારો પરિવાર બહુ મોટો, એકાદ કંઈક સારું ઠેકાણું આપો ને, બીજું એકાદ વધારે આપો ને. પુનશ્ચ યાચમાનાય જાત રૂપ મદાત પ્રભુ. 5મું એક સ્થાન આપ્યું રાજા પરીક્ષિતે. જા હોનામાં રહેજે, સુવર્ણમાં. હા બરાબર, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. તે હોનું તો આમ તો સારી વસ્તુ કહેવાય ને. હોનામાં કળિયુગ હોય તમને એમ કહેવામાં આવે, બેનો જેટલા હોનાના ઘરેણા પહેર્યા કાઢી નાખો, એમાં કળિયુગ છે. હા કળિયુગ હોય હોનામાં ક્યારે? અનિતિનું હોય તો. પણ એ હોનું કલહ કરાવે દેરાણી જેઠાણીની વચ્ચે, ભાઈ ભાઈની વચ્ચે. જર જમીનને જોરું, એ 3 કજિયાના છોરું.
પણ આમ તો સુવર્ણ એ સૌથી શુદ્ધ અને શ્રેષ્ઠ ધાતુ છે. ભગવાન શ્રી કૃષ્ણે પણ સોનાની દ્વારકા વસાવી અને હોનાની દ્વારકા માર્યા. એ ખરાબ હોય તો શું કામ રહે ભગવાન? ભગવાને આપણને આપ્યું હોય ને તો આપણે હોનાનું સિંહાસન બનાવી ભગવાનને એના ઉપર અરે ભાગવતનું દાન, ભાગવતની પોથીનું દાન સુવર્ણના સિંહાસન ઉપર વિરાજમાન કરીને એ દાન આપવાનો મહિમા છે. સુવર્ણનું દાન, કન્યાના લગ્ન થતા હોય ત્યારે એક એક ફેરે દાન આપવાના હોય. એમાં એક ફેરામાં સોનાના દાન દેવાય, ભૂમિના દાન દેવાય, ગાયુના દાન દેવાય અને પછી કન્યાના દાન દેવાય. ફેરે ફેરે દાન આપવાનું હોય. એમાં સુવર્ણનું દાન. પણ અહીંયા સુવર્ણ અનીતિથી કમાયેલી સંપત્તિ બહુ અનર્થ ઉત્પન્ન કરે છે. રાવણની લંકાએ હોનાની હતી અને આપણા કાળિયા ઠાકરની દ્વારકાએ હોનાની હતી, પણ હોના હોનામાં ફેર છે. ત્યાં અનીતિનું હતું અને અહીંયા પરસેવો પાડીને કમાયેલું હતું. અને અનીતિની હોનાની લંકા, એમાં કોઈને ગળવાની અનુમતિ નહોતી. અને હોનાની દ્વારકામાં સુદામો હડેડાટ નીકળી જાય કૃષ્ણના મહેલ સુધી, ભાગવતની કથા પ્રમાણે. એને કોઈ રોકતું નથી. બ્રાહ્મણ છે. આવો આવો આવો, પધારો પધારો પધારો. અને હોનાની લંકાનો માલિક અનીતિથી આંચકી લીધેલી લંકા રાવણે વસાવી નથી, કોકની વસાવેલી હતી. રાવણે આંચકી લીધી છે યક્ષો પાસેથી. અને ઈ હોનાની લંકાનો માલિક થયા પછી પણ રાવણે એક તોલો હોનાનું કોઈને દાન કર્યું હોય એવું રામાયણમાં ક્યાંય લખ્યું નથી. અને સોનાની દ્વારકા શ્રી કૃષ્ણ દ્વારકાનાથે વસાવેલી. અને એમાં સુદામો આવે તો સુદામાને માગવું ન પડે. એ 4 મુઠ્ઠી તાંદુળ લઈને, 1 મુઠ્ઠી તાંદુળ ખાધા ત્યાં તો ઢગલાબંધ સંપત્તિ સુદામાને એને ગામ પોગાડી. સામે આપીને ઓલો થેન્ક યુ કે એવી અપેક્ષા નહીં, પણ એને ખબર ન પડે એમ પોગાડી દીધું. એનું અયાચક વ્રત છે, એને હાથ લાંબો ન કરવો પડ્યો. અને છતાં 1 મુઠ્ઠી તાંદુળ ખાધા અને દોમ દોમ સાહેબી આપી. બીજી મુઠ્ઠી તાંદુળ ખાધા, ઓર અધિક આપ્યું. 3જી મુઠ્ઠી તાંદુળ ખાવા જાય, હાથ પકડી લીધો રૂકમણીએ. કારણ કે લક્ષ્મીની આ સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી લક્ષ્મી જે રૂકમણીના રૂપમાં છે, એને સેવામાં ન્યા મોકલત. એટલે રૂકમણીએ હાથ પકડી લીધો કે અમને તો અહીં રાખો સેવામાં, તમારે જે આપવો એ આપી દો. અને જલારામના પત્નીએ સાધુને જલારામ બાપા પાસે સેવા માટે પત્ની માગ્યા, તો જલારામ બાપાએ પાછા દહીં પણ દીધા. અને એ માવડીએ, એ આર્ય નારીએ ત્યારે જલારામ બાપાનો હાથ પકડ્યો નહોતો કે એના મોઢા ઉપર હાથ નહોતો મૂક્યો કે આ શું કરો, મને તો અહીં રાખો. એ રૂકમણીએ કર્યું, પણ જલારામ બાપાના પત્નીએ એ ન કર્યું. આ ઊંચાઈ, આ સમર્પણ કે જે મારો ધણી છે. ત્યાગ અને સમર્પણ તો તમે જુઓ. વૃદ્ધ સાધુ પુરુષ છે, એને સેવાની જરૂર છે. દેવી ભગવતી, જાઓ સાધુ પુરુષની સેવા કરો. જો આજ્ઞાનાથ. એ કાળિયો ઠાકર પછતાણો પરીક્ષા કરવા ગયા, પણ પછી જોડી અને ધોકો આપી અને હું આગળી આવું એમ કહીને ગયો. અંતર ધ્યાન જ થઈ ગયો, પાછું આવવાની હિંમત ન થઈ. પણ એ જોડી અને એ ધોકો રાખજો. ત્યાં તમારે પૈસાની વાહે નહીં ભાગવું પડે, પૈસો તમારી વાહે દોડતો દોડતો આવશે.
અને પૈસો દોડતો દોડતો આવે તોય ન્યા પાછું કહેવામાં આવે કે અહીં પૈસાની જરૂર નથી બાપા, રામ નામ લ્યો. આ વીરપુરનો મહિમા પૈસાની વાહે નહીં, એ ભગવાનની આપેલી જોડી, એ ધોકો, એ આશીર્વાદની, આ પ્રત્યક્ષ ચમત્કાર. પણ છતાં એ જગ્યામાંથી કોઈ ચમત્કારના કોઈ દાવા પણ નહીં. મને યાદ છે કે વર્ષો પહેલા એક ચોપડી છપાતી હતી, કદાચ જલારામ જ્યોત એવું નામ હતું એનું. હવે છપાઈ છે કે નહીં મને ખબર નથી, પણ એમાં પરચાની પેલા વાત આવતી, આપણે રઘુરામ બાપાને બધા મહાપુરુષોની તમે મહાનતા જુઓ કે ભાઈ એવી બધી વાત નહીં, આ ઠાકોરજી બધું હલાવે છે બાપા. જલારામ બાપા જેવા મહાપુરુષની કૃપા, તેનું વ્રત એ પ્રમાણે ચાલે છે બધું. આપણી જીવતી જાગતી જાગતલ જગ્યા ક્યાં માગવું પડે વાલા? બધા શ્રદ્ધાથી ત્યાં આપે ને આહુતિ આપે. સુદામાને માગવું નથી પડ્યું, પણ સાથે સાથે ભગવાને સુદામાને પ્રત્યક્ષ નથી આપ્યું. સુદામાની તેજસ્વીતા જરાય હણાય નહીં, એનું કૃષ્ણ પરમાત્માએ પણ ધ્યાન રાખ્યું કે આ અયાચક બ્રાહ્મણ છે, એને હાથ લાંબો કરવો પડે તો એમાં મારી આબરૂ જાય. આ મારી સાથે પ્રેમથી બંધાયેલો છે, એણે મોઢે એમ કેવું પડે કે હું માગવા આવ્યો છું ને મારે આની જરૂર છે, તો મારે દ્વારકા લજાય હોનાની છે, પણ એ લજાય. સુદામા જેવો યાચક બ્રાહ્મણ એને માગવું ન પડે. અને પાછું સામે પ્રત્યક્ષ આપ્યું પણ નહીં કે ઓલાને સંકોચ થાય, પણ પોગાડી દીધું. અને એવું પોગાડ્યું કે સુદામા જ્યારે પાછા ફર્યા ને પોરબંદરમાં, ત્યારે પોતાના ઝૂંપડાની જગ્યાએ જે મોટા મહેલ જોયા, દોમદોમ સાહેબી જોયા, ત્યારે બ્રાહ્મણ રડી પડ્યો કે વારે જશોદાના જાયા. જશ આપનારી માનો દીકરો તું, એનું દૂધ પીધું, એનું ધાવણ ધાવીને મોટો થયેલો તું, તારે જશય નહોતો જોતો, એટલે તે મને પ્રત્યક્ષ તો કઈ આપ્યું નહીં. મને એમ લાગ્યું કે જાણે કઈ આપ્યું જ નથી, હું તો એમને ખાલી હાથે પાછો આવ્યો. અને પાછો સુદામાની ઊંચાઈ, હું માયામાં ન ફસાવું ને એનું ધ્યાન રાખ્યું. હું એને કઈ દીધું નહીં, મારું કેટલું ધ્યાન રાખે છે, હું માયામાં ન ફસાવું. આ બંનેની ઊંચાઈ જુઓ તમે, એક બ્રાહ્મણની, એક સુદામા જેવા ઋષિની ઊંચાઈ જુઓ. સામે દ્વારકાધીશ કાળિયા ઠાકરનો પ્રેમ, એની ઊંચાઈ જુઓ. ચરિત્રમાં આવી ઊંચાઈ હોવી જોઈએ. તો સોનાની લંકા હોવા છતાં રાવણે 1 તોલા સોનાનું કોઈને દાન નથી કર્યું. અને સોનાની દ્વારકાના રાજમહેલના દ્વાર સુદામાઓ માટે ખુલ્લા છે. શ્રીમદ ભાગવતની કથા અનુસાર તો સુવર્ણ ગ્રહસ્થ આદમી જરૂર કમાય, ધન ભેગું કરે, પણ નીતિથી કમાવું, તો નીતિથી. સંસારમાં રહેવું તો રીતિથી. જે રીતિ રામાયણે બતાવી, ભાગવતે બતાવી, રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાહુ બરુ બચન ન જાય, પૂરી મર્યાદા સાથે. એટલા માટે આપણે ત્યાં કે રીતમાં રહ્યો ભાઈ, રીતમાં રહ્યો. કમાવું તો નીતિથી, રહેવું સંસારમાં તો રીતિથી, અને ભગવાનનું ભજન કરવું તો પ્રીતિથી. આમ નીતિ, રીતિ અને પ્રીતિની ત્રિવેણીમાં નાઈને રોજ કુંભ નાયાનું ફળ પ્રાપ્ત કરે. ત્રિવેણી પ્રયાગનો કુંભ નાતો હોય ને એવું ફળ એને મળે. અનીતિનું ખાશો નહીં, બેઈમાની કરશો નહીં. અનીતિનું ધન દુઃખી કરે છે. રાવણની પાસે બહુ હતું, અનીતિનું જ હતું. બહુ મોટું સામ્રાજ્ય, બહુ મોટો પ્રભાવ વધાર્યો,
परंतु लंका भी गई और जान भी गई. નીતિનું ખાવ. અનીતિના ધનમાં કળિયુગ છે, કલહ કરાવશે. કળિયુગને આ 5 સ્થાન આપ્યા રાજા પરીક્ષિતે. એ 5 દ્વારા બીજા 5 સ્થાન આપોઆપ મળ્યા, કારણ કે એડજોઇનિંગ કમરા હતા.